નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આહિર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિવૃત્ત નિરાકાર સાર પરમ સમાધિ અધિકાર 126 ગાથાનો 8 શ્લોક છે. સામાયિક કોને કેવી? ત્રસહતિ પરિમુક્તમ સ્થાવરાણામ વધેદ્વા પરમજીન મુનિનામ ચિત્તમ ઉચે અજસ્રમ અપી ચર્મગતમ સનિર્મળમ કર્મ મુક્તે તમ અહમ અભિનમામી સ્તોમી સંભવયામી. કે છે સામાયિક કેવા ભાવમાં હોય અને કોને હોય? પરમ જીન મુનિઓનું ચિત્ત એટલે ચૈતન પરિણમન. ચેતન જે આત્મા એનો સ્વભાવ ચેતન સર્વસ્વ, એનું જે પરિણમન ચૈતનનું પુણ્ય ને પાપના વિકલ્પ રહિત એ ચૈતન સ્વભાવ ત્રિકાળ એનું પરિણમન નિરંતર જીવોના ઘાતથી વિમુક્ત છે. જેના પરિણામમાં સામાયિકના સમતા ભાવનું પરિણમન થયું. એ જીવનું ચૈતન પરિણમન નિરંતર તદગાતુના વધથી ભિન્ન છે. બરાબર. તેમ થાવર જીવોના વધથી પણ ભિન્ન છે, અત્યંત ભિન્ન છે. કેમ કે ત્યાં પર ઉપર લક્ષ્ય છે નહીં. સામાયિકમાં પોતાનો સ્વભાવ શુદ્ધ આનંદ ને જ્ઞાન એમાં જેની લીનતા સદુપયોગની વર્તે છે એને ત્રસ અને થાવરના ઘાતનો ભાવ હોતો નથી. વળી જે અંતિમ અવસ્થાને પામેલું છે, જેની નિર્મળ દશા અંતિમ સ્થિતિને પામી છે, એટલે કે નિર્વિકલ્પ દશા થઈ છે. જેવો પોતાનો સ્વભાવ શુદ્ધ ધ્રુવ એવી જ પરિણતિ શુદ્ધ થઈ છે. બરાબર. હા સામાયિક. હા પ્રભુ. મુનિની વાત છે ને પ્રધાનપણે ગૌણપણે શ્રાવકનો ભાગ દેશથી ક્ષમતા હોય છે. અને આ તો ચરમસીમાને પામી છે એમ કીધું છે ને. મુનિ છે એને તો વિતરાગતાનું પરિણમન જોરદાર અંદર થયું છે કે પ્રભુ. સમજાણું કાંઈ? હા પ્રભુ. અને નિર્મળ છે એ ચૈતન પરિણમન, જે પુણ્ય પાપના વિકારનું પરિણમન હતું એનો નાશ થઈને શુદ્ધ સ્વભાવમાં એકાગ્રતાને કારણે શુદ્ધ પરિણમન જેની દશા પ્રગટ થઈ છે. जो आप सामायिक पंडित जी तो सामायिक तो બધા बहुत करते हैं, लाखों मानस के सामायिक भगवान तो आने है भगवान नहीं सामायिक आने कहीं हम
અંતિમ અવસ્થાને પામેલું ધર્મગતમ છે ને, જેમ નિર્મળતા અને પાપના રાગ રહિત સ્વભાવને આશ્રય શુદ્ધ પરિણમન દશા, છેલ્લામાં છેલ્લી આખીરની વિતરાગતા જેને પ્રગટી છે. બરાબર. જ્ઞાનની નહીં પણ અહીંયા જોવું જે છે એ શુદ્ધોપયોગી પરાકાષ્ઠા. હા, નીચે તેને હું એવા સંતોના પરિણમન રૂપ સામાયિકને મુક્ત થવાને અર્થે નમું છું. હું કર્મથી મુક્ત થવાને અર્થે નમું છું. બરાબર. જો પરને નમું છું તો કર્મથી મુક્ત થવાને એનો અર્થ છે કે હું મને નમું છું. સમજાણું કે મારી વિતરાગતા નિર્વિકલ્પતાના સ્વભાવનો સરોવર દરિયો ભગવાન, એમાં ડૂબકી મારતો એકાગ્ર થતો હું મને જ નમું છું. વાહ પ્રભુ. વાત પહેલી સમજણમાં આવવું કઠણ પડે. હા, વિતરાગ માર્ગ તો આ છે. બરાબર પ્રભુ. વિતરાગ માર્ગ કો સામાયિક ભાવ કો બધું એક જ છે. બરાબર. એને હું નમું છું, સ્તવું છું, સ્તવના કરું છું, ગુણગ્રામ સમ્યક પ્રકારે એકાગ્ર ભાવ છું. ત્રણ બોલી. જી હા. જો આ સામાયિક સામાયિક આ સામાયિકમાં કઈ મહેનત હોતી નહોતી. 48 મિનિટ બે સામાયિક થઈ ગઈ જાઓ. અહીં તો કે છે 1 મિનિટ પણ અસંગ સમયની સદુપયોગ દશા, અંતર સ્વભાવમાં સન્મુખ થઈને જે વિતરાગ પરિણતિની લીનતા પ્રગટ થઈ છે. બરાબર. એને સામાયિક કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? હા પ્રભુ. ત્રણ કહ્યું. એને નમું છું, સ્તવું છું, સમ્યક પ્રકારે ભાવું છું. બરાબર. ઓહો, વિતરાગ ભાવથી ભરેલો પદાર્થ, એવું જે નિજ તત્વ, એમાં જે નમી જવું, એનો આદર કરીને એમાં સ્થિર થવું. વાહ પ્રભુ. એવા વર્તમાન સદુપયોગ રૂપી પરિણમનની દશા, એને અહીંયા ભાવના કહે છે. એને અહીંયા સદુપયોગ રૂપ ભાવ કહે છે. બરાબર. એને સામાયિક હોય છે. બરાબર પ્રભુ. સામાયિક સમજાણું કાંઈ? રસને થાવત છકાઈથી નિવૃત્યો છે. દયા પાવું છું એમાં નથી. ના રે પ્રભુ. એના તરફનું વિકલ્પ છૂટી ગયો છે. છૂટી ગયો. અને સ્વભાવ ની મહિમા તો પ્રગતિ હતી દ્રષ્ટિમાં, પણ આસક્તિનો ભાવ છૂટીને હવે આમાં લીન થાઉં, એને નમું બહુ ને હા નિશ્ચય સાચી સમય છે. બરાબર. સમજાણું કાંઈ? હા પ્રભુ. છતાં એ સામાયિકનો ભાવ નિજ તત્વની અપેક્ષા એ પર્યાય પણ બહી તત્વ છે. બરાબર. સમજાય છે કાંઈ?
ભગવાન ચૈતન્ય મૂર્તિ પ્રભુ હાજી નિત્ય ધ્રુવ જી ચૈતન્ય આનંદનું દોર એમાંથી શાંતિ ને વિતરાગતા સ્વચ્છતા પ્રભુતા પ્રગટી હાજી એ પણ ત્રિકાળની અપેક્ષા એ તો હા ગજબ વાસના બરાબર પ્રભુ સમજાણું કાંઈ જી ત્રિકાળની અપેક્ષા 100% ભાઈ તત્વ કહીને પેલા ત્રિકાળની અપેક્ષા બહી તત્વ એ આવા તત્વને સમાય કહી અંતર તત્વ તો આખું ક્ષમતા ભાવના પિંડ રૂપે પીડું ત્રિકાળ છે. હાજી વાહ પ્રભુ પર્યાયનું જે તત્વ છે હાજી સમજાણું કાંઈ પ્રભુ આ વાત એવી છે કે ભાઈ આ તો સત્ય સ્વરૂપ આવું છે. હાજી હાજી એને એ જાણવું ને પ્રગટ કરવું હોય એની વાત છે. બરાબર પ્રભુ મોંઘું પડે પણ માર્ગ તો આ છે. એક જ એકડું ભૂ गई क्या है पर्याय पर्याय में है सामान सामान में है अभेद तो पर से हटकर यहाँ हुआ वो अपेक्षा अभेद कहने में आया है અપેક્ષા ઘણી આપણે બતાવો આજે આવી તકરાર મોટી અપેક્ષાને ડિક્શનરી જયારે કરતા હતા પણ નો પેલું નહીં તમારા ગોંડલ વાળા પટેલ હતા એક ગોંડલના રાજના એમાં કહેવાય કેળવણી અધિકારી પાટીદાર હતા આવતા વ્યાખ્યામાં આ તો દરેક શબ્દમાં અર્થકાળ આપણે ડિક્શનરી બનાવતા હતા પણ પછી હાથ ન આવે પૂરી ન ગુજરી ગયા. ગોંડલના હું મન ભૂલી ગયા ચંદુભાઈ પટેલ હતા ત્યાં આખા રાજમાં માનીતા રાજન બહુમાં એ કે આને ડિક્શનરી બધી જુદી જાતના શબ્દ નથી પણ વસ્તુ આ વસ્તુનું સ્વરૂપ એવું છે. બરાબર એ આજ તકરાર આવી આમાં છે ને જ્ઞાનચંદ્ર શોધરાવ એ દોડે કંઈક રતનચંદ્રનું આલોચન કર્યું છે શોધરાવાળે એનું આલોચન કોઈ રોશની પંડિત છે એની હમ તો જાણી માંડી આવું ને આવું ઝઘડા આ કે રાગ ભાવ છે એ આત્માથી તન્મય છે માટેથી નિશ્ચય છે કે તન્મય નથી માટેથી વ્યવહાર છે એ આ ઝઘડા એમાં આના નાખ્યા જૈન શું કીધું નુમા જૈન નુમા એટલે શું છે નકલી જૈન કઈ વિરોધ નથી જેના પાસ જૈન આ કોંદ્રીના માણસ એવું કે આ તો તું એવું કહેશ કે જૈના ભાત છે આવા જૈન એ એમ કે છે કે રાગ પર છે એ તો સ્વ પરિણામમાં થાય છે. જેથી સ્વની અપેક્ષા એ રાગને નિશ્ચય કહેવામાં આવે છે. અશુદ્ધ ની વાત છે ને રાગ અશુદ્ધ પણ છે તો પર્યાય નહીં એ નહીં પર્યાયથી વ્યવહારને સરળતા પર્યાય નહીં ને સરળતા વ્યવહારમાં એવું નથી. પર્યાય જરૂરિયાત થઈ ગઈ છે. હા એ તો શુદ્ધ તત્વ ટીકાળી એ અપેક્ષા એ પર્યાય છે તે બહિતત્વ આ અંતર તત્વ તો એ બહિતત્વ બરાબર. જયારે શુદ્ધ પરિણમન પર્યાય જયારે અંતર તત્વ કહીએ તો રાગ બહિતત્વ, રાગને જયારે સ્વતત્વ અંતર તત્વ કહીએ પર્યાયની અપેક્ષા એ ત્યારે કર્મને બહિતત્વ અને કર્મને જયારે અંતર તત્વ કહીએ
કારણ આવે છે ને કારણ અંતરંગડા કર્મનું કારણ છે આવે છે ને અંતરંગ હેતુ કર્મનો અંતરંગ હેતુ આવે છે ને 85 આવે નિયમ સારું બીજી ગાથામાં 68ની ગાથા તેથી 53 ગાથાનો અર્થ કરે કે નહીં અંતરંગ હેતુ કર્મ જોઈએ અંતરંગ હેતુ હમાનો અભિપ્રાય નહીં એ વાંધા અને કર્મ ને અંતરંગ હેતુ કહીએ તો નો કર્મ ને બાહ્ય હેતુ કહેવાય પણ બાહ્ય તત્વ કહેવાય કઈ અપેક્ષા છે એમ જાણવું બરાબર સમજાણું કાંઈ હા પ્રભુ અહીં તો માલ ઉપર જ્યાં જવું છે વાહ પ્રભુ માલ તો એક સમયની પર્યાય વિનાનું પૂર્ણ તત્વ એ જ અંત તત્વ વાહ પ્રભુ અને એ જ ખરેખર નિશ્ચય છે પરમ નિશ્ચય સ્વરૂપ જ એ છે બરાબર અને એના અવલંબનથી સ્થિર થાય છે એ નિશ્ચય સાચી સામાયક ત્રિકાળની અપેક્ષા એ વ્યવહાર છે વસ્તુની સ્થિતિ જેવી છે ત્યાંમાં બરાબર પ્રભુ સમજાણું કાંઈ જી હા કે છે ઓહો જેમાં સારા પ્રાણી ચકાયના નિરોધથી માંડે બધા ઉપર જેનો વિકલ ઉઠ્યો છે હાજી અને જે પોતાના આત્મામાં નિર્વિકલ્પના ઉપયોગે જામી ગયો છે હાજી એવા પરિણામી મુનિને અથવા એવા ભાવવાળા હું મને નમું છું હાજી એ કર્મથી મુક્ત થવાનો અર્થ કે આ દશામાં કર્મ મુક્ત થવાય છે બરાબર સમજાણું કાંઈ જી હા પ્રભુ અહીંનો સમય કરવા બે શું ભાવના ઠેકાણા ન હોય માન નોકાર વાળીને એમ ગણીને પૂરી કરી દે એક સમય કરતા નહીં ઘડી અગાઉ તો જાય અને ઘડિયાળ આમ જોતો જાય જો ન હોય કેટલા કોઈ આવે તો વાતે કરે હા એ તો છે મુંબઈ ગોળિયા અને એમ એ વાત એમ જ હતી બધી અહીંયા તો પ્રભુ તારા ઘરમાં જવું હોય પર ઘર છોડવું હોય એની વાત છે વાહ પ્રભુ વાહ તારા ઘરમાં અનંત પરમાત્મા બિરાજે છે ભાઈ વારે વાહ પ્રભુ એવો સ્વભાવ જેનો પોતાનો એની અપેક્ષા એ રાગ તો વિભાવ છે પર છે બરાબર વિભાવને સ્વભાવ કહેવાય પોતાની પર્યાય માટે પણ એની તકરાર શું લાંબી છે સમજાણું કાંઈ પોતાથી થાય છે પોતામાં થાય છે પરથી નહીં એ અપેક્ષા એને સ્વભાવે કહેવાય સ્વસ્વભાવનો સ્વભાવ એને નિર્મળતાની અપેક્ષા વિભાવ કહેવાય બરાબર એને નિર્મળતાની અપેક્ષા પરદ્રવ્ય કહેવાય એને નિર્મળતાની અપેક્ષા સંયોગી કહેવાય ભાવ કહેવાય એમાં વાંધો સંયોગ સિદ્ધ પણ એ સંયોગ ભાવ સંયોગી વસ્તુમાં ક્યાં થશે નિમિત્ત ને લક્ષ્ય આશ્રય ઉત્પન્ન થતા બધો નિમિત્ત સંબંધ બધો વ્યવહાર બધો હા એનો 205 શ્લોક 204 થયા કેચિત અદ્વૈત માર્ગ સ્થા કેચિત દ્વૈત પંથે સ્થિતા દ્વૈતાદ્વૈત વિમુક્ત માર્ગે વર્તામાં વયમ આવું તો સાંભળ્યું જાય રાગમાં વાંધા ક્રિયામાં વાંધા ના રે કોઈ જીવો અદ્વૈત માર્ગમાં સ્થિત છે એકલો હું અદ્વૈત અભેદ છું એવો વિકલ્પ એમ રાગે નહીં અને ભેદે નહીં ગુણ પર્યાયનો ભેદે નહીં અભેદ અદ્વૈત હું છું બધા થઈને અદ્વૈતી વાત નથી અહીં
હું પોતે આત્મા અદ્વૈત સ્વરૂપ અખંડ આનંદ અભિન્ન છું એવો વિકલ્પ અને કોઈ જેવો દ્વૈત માર્ગમાં સ્થિત છે. આ દ્રવ્ય ને પર્યાય અથવા દ્રવ્ય ને ગુણ એવા ભેદના વિકલ્પમાં સ્થિત છે. અને દ્વૈત અને દ્વૈતથી વિમુક્ત માર્ગમાં અમે વર્તીએ છીએ. જોવા સમાય હું અભેદ ચૈતન અખંડ આનંદ છું એવો પણ એક વિકલ્પ રાગ એ સામાયિક નહીં. એમ હું ગુણ વાળો છું અનંત જેમાં ગુણ છે એવો ભેદ વિકલ્પ એ પણ સામાયિક નહીં. ભગવાનભાઈ આ સમય તો કદી સાંભળી હતી ત્યાં કરી હતી ખૂબ તો હણોલ ને ભાવનગર બહુ કરી હતી એ વખતે ચાલતી કરવો ત્યાં તો પોતે મુનિરાજ એમ કે છે વિતરાગના ભાવવાળા મુનિ સાધુ અમે પણ વિકલ્પ વર્તે છે ને આ લખવાટાણે અને એમાં વર્તતા નથી. એ તો જુદી ચીજ છે. કાંઈ બરાબર પ્રભુ. ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદના એક રૂપમાં જ્યાં લીનતા છે ત્યાં વેદનો અને ભેદનો વિકલ્પને રાગનો અભાવ છે. બરાબર. આ માર્ગ છે ભાઈ. આ સામાયિકો કે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કહો એમાં વિકલ્પ નથી. એ વાંધો આવ્યો. હાલ તો ઘણા બધા એ વડે ચોથે ગુણસ્થાને વ્યવહાર સંકિત જ હોય નીચે હોય નહીં. વિતરાગ ચારિત્ર સહિત હોય અને નીચે સંકિત હોય આવે છે જય સનાચાર્ય આવે છે ને કે સમય નાખ્યા એ મારા પ્રકાર ત્યારે વિકાસચંદજી કહે છે ને ચોથે ગુણતાને વ્યવહાર હોય હું બરાબર શીખો જય સનાચાર્ય ટીકા તમે પણ વાંચીને નક્કી કરો. બધા એવા જ છે ને એ જાતના. હા કે છે એ શરીર વાણી મન તો ક્યાંય રહી ગયા એનાથી તો મારી નિર્વિકલ્પ દશા સામાયિક થાય નહીં. બરાબર. પણ ગુણના ભાવથી દયાના એનાથી સામાયિક થાય. પણ હું એક અદ્વૈત અભિન્ન છું એવો અંદર વિકલ્પ ઉઠે એનાથી પણ સામાયિક ન થાય. તેના ગુણ આ ગુણ વાવો છું આ ગુણ વાવો છું એવો જે ભેદનો વિકલ્પ એ પણ સામાયિક નહીં. ભુજભાઈ આવી સામાયિક દ્વૈત અને અદ્વૈત થી વિમુક્ત માર્ગમાં દેખો વિમુક્ત માર્ગમાં વિકલ્પ થી રહિત માર્ગમાં બરાબર. જેમાં દ્વૈત કે અદ્વૈતના વિકલ્પો નથી એવા માર્ગમાં અમે વર્તીએ છીએ. બરાબર પ્રભુ. સ્વભાવ અમારો શુદ્ધ ચૈતન એના શુદ્ધ પરિણમનમાં વર્તીએ છીએ. બરાબર. એ સામાયિક છે. શુદ્ધમાં વર્તવું તે સમ્યક દર્શન અને ચારિત્ર છે. વિકલ્પ વાળી નહીં થાય. વિકલ્પ વાળી એ ક્યાં આવ્યું અદ્વૈત નો વિકલ્પ કીધો ને અમે વર્તીએ છીએ. શાંત રસનો ભીમ ધ્રુવ
એના નિર્મળ પરિણામમાં અમે વર્તીએ છીએ. વારે વાહ પ્રભુ. વર્તવું એટલે પરિણમનું થવું. એનું નામ સામાયિક ને એનું નામ મોક્ષનો માર્ગ. બસે 6. કાંક્ષતિ દ્વૈતમ અન્યેપી દ્વૈતમ કાંક્ષતિ ચ અપરે. દ્વૈતા દ્વૈત વિન્મુક્તમ આત્માનમ અભિનોમ્ય અહમ અભિનો અહમ નમો શમાય. કોઈ જીવો અદ્વૈત ને ઈચ્છે છે એટલે કે ત્રિકાળી ધ્રુવ ના ભેદ છો એવી વિકલ્પ થાય છે ને. અને કોઈ જીવો અદ્વૈત ને ઈચ્છે છે. બે પ્રકારે અમે છીએ, દ્રવ્ય ને ગુણે અથવા દ્રવ્ય ને પર્યાયી. હું દ્વૈત અદ્વૈત થી વિમુક્ત આત્માને નમું છું. આવા શાસ્ત્રો સૂર્યના પ્રકાશ જેવા બહાર પડ્યા છે. આજ્ઞાનો આધાર સર્વજ્ઞની આજ્ઞા નું આવું છતાં માણસ તકરાર કરી ભાઈ આવો તકરાર અહીં તો કે છે કે પેલું શ્રદ્ધામાં તો લે કે અદ્વૈત ને દ્વૈતના વિકલ્પથી રહિત વિમુક્ત જે માર્ગ અદ્વૈત દ્વૈતના રાગથી એવો જે આત્મા એને નમું છું. આવી સામે કે સાંભળી છે કલકત્તા નથી અઠ્યા કહેવાય મોડા ગણ્યો વાત જ નહોતી ને બહારના ગોટા. હા પેલા એના સમજણમાં આમ વસ્તુ હોય એમ તો એની જ્ઞાન દિશા તો થવી જોઈએ ને. સમજાણું કાંઈ એ વિના એને સામાયિક આવશે ક્યાંથી? કેમ બહારથી આવે એવું છે? સામાયિક સમ આય લાભ, સમતાનો લાભ, વિતરાગતાનો લાભ, નિર્દોષ દશાનો લાભ પ્રાપ્તિ એ તો દ્રવ્ય સ્વભાવમાંથી આવશે. કેમ વિકલ્પમાંથી આવતી? વિકલ્પ તો અક્ષમતા ભાવ છે. વિકલ્પ છે અક્ષમતા ભાવ છે. એના માર્ગ રહિત વિમુક્ત આત્મા એવું ભગવાન આત્મા ભેદ અભેદના વિકલ્પથી રહિત જ છે. હું છું અને આ નથી એવો વિકલ્પ પણ જેમાં નથી. ક્યાં ફરક શું? એમ 5 ને 6 માં ફરક છે. ઓલામાં કહ્યું ને કે કોક એમાં સ્થિત છે, કોક આમાં ઈચ્છે છે. એમ કીધું ઈચ્છે છે કે અમારા દ્વૈત ઠીક, કેમ દ્વૈતમાં વિકલ્પ ઠીક એમ કે ઈચ્છે છે. એટલું વધારે નથી, વધારે સ્પષ્ટ કર્યું છે. ન્યાય એમ કહ્યું દ્વૈત દ્વૈતથી વિમુક્ત માર્ગ, એમ કહ્યું દ્વૈત દ્વૈતથી વિમુક્ત આત્મા. એટલે માર્ગમાં અમે વર્તીએ એમ કીધું ને. શું કીધું? અમે એમ કહ્યું કે એના વિમુક્ત માર્ગમાં અમે વર્તીએ, પર્યાયમાં. અહીં દ્રવ્યમાં કે છે અમે આનું કાંઈ એને સ્પષ્ટ કરીને આમ અભેદમાં લઈ ગયા છે. કોઈ જીવો અદ્વૈત નહીં છે, એક જ છું, એક જ છું એવો વિકલ્પ છે. પાછા એમ કે અદ્વૈત ને દ્વૈત થી કઈ જુદી ચીજ છે એમ નહીં. આ તો અદ્વૈત ને દ્વૈતના વિકલ્પથી જુદી ચીજ છે. એટલે એમ કે જો માર્ગ તો ભગવાન એવું કે જોવામાં નહીંથી જે બધું કીધું એવો નથી. એ તો બીજી કોઈ ચીજ અગમ છે. એ અગમ છે નો તો વિકલ્પથી અગમ છે.
બાકી વસ્તુ તો અદ્વૈત અભેદ એક જ ચીજ છે. બરાબર. એનો જે વિકલ્પ છે હાજી. એ રહિત આત્મા છે એમ કે છે. માં છે. ગુજરાતમાં તો અદ્વૈત થી વિમુક્ત માર્ગ અમે વર્તીએ છીએ. એવા આત્માને અમે નમીએ છીએ એમ કે છે આમાં. હા, આ તો આત્મા બસ, એમાં વિકલ્પ નથી. અદ્વૈત નો વિકલ્પ નથી. બરાબર જો. દ્વૈત અદ્વૈત એવા રાગવાનો સ્વભાવ આવો નથી. જી હા. એવા આત્માને હું નમું. છ હાથ. અહમ આત્મા સુખાકાંક્ષી સ્વાત્માનમ અજમ અચ્યુતમ. અજમ અચ્યુતમ એનું મૃત્યુ નથી. આત્મને આત્માની સ્થિત્વ ભાવ્યામી મોહુ મોહુ. કેટલાક વચ્ચેનો પહેલો માર્ગ બીજો હોય કે આ પાત્રો આ એલએલબી નો માર્ગ, એ માર્ગ જ આ છે. જે માર્ગને અદ્વૈત છું એવા વિકલ્પની પણ જેને અપેક્ષા નથી, કારણ કે વિકલ્પ વિજ્ઞાની ચીજ છે. બરાબર. સમજાણું કાંઈ? એકલો જ્ઞાયક ચૈતન સ્વભાવ નિત્યાનંદ એનામાં વિકલ્પ નો તો ગંધે નથી. એવો જે આત્મા એને હું નમો એ નમું છું એ સામાયિક છે. આવા આત્મામાં હું નમું છું. મારો આદર એ ત્રિકાળી દ્રવ્યનો છે. એવા આત્માને નમું એટલે આદર કરું છું. બસ એ આદર દેશાદી ઉપાધિ બુદ્ધિ થઈ એ સામાયિક થઈ. બરાબર. હા હા. હવે આત્મા હું સુખને ઈચ્છનારો આત્મા, હું તો આનંદને ઈચ્છનારો આત્મા, હું તો અતિન્દ્રિય આનંદ એનો અભિલાષી, એ અજન્મ ને અવિનાશી. એ ભગવાન આત્મા તો જન્મ ને નાશ વિનાનો છે. બરાબર. જેને ઉત્પત્તિ નથી ને જેનો નાશ પણ એમ કે છે. ઉત્પાદ વય વિનાનો છે. સમજાણું કાંઈ? પ્રભુ બરાબર. હું સુખને ઈચ્છનારો ભગવાન, ઉત્પત્તિ અને વ્યયના એવા રહિત એ અજન્મ ને અવિનાશી એવા નિજ આત્માને, ઉત્પાદ ને વ્યય વિનાનો એવો જે આત્માને આત્મા વળી નિર્મળ પર્યાય દ્વારા આત્મામાં નિર્વિકલ્પ સ્થિતિમાં રહીને વારંવાર ભાવું છું. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. એવો જે ભગવાન આત્મા જન્મ નથી તેનો નાશ નથી, મૃત્યુ નથી, એમ તેનો અચ્યુત કીધો ને ના તો અચ્યુતમ કીધો. મૃત્યુ નથી એમ નથી. અજમ અચ્યુતમ. વળી એવા આત્માને આત્મા વળી એટલે કે સ્વભાવ વળી, સ્વભાવ વળી એ તો બધું ઉત્પાદન વૈભાવ થયો. હવે ખરું પણ હું વસ્તુમાં એ નથી એમ કે છે. ઉત્પાદન વ્યય તો વ્યવહારનો એનો વિષય છે. હા હા. બીજું શું થાય? વાત તો
વ્યસ્ત વસીદો વસીદો તો અશ્રી કરનાર તો પર્યાય છે, પણ પર્યાયનું માધ્યમ છે દ્રવ્યમાં. આશ્રય લેનાર પર્યાય છે, પણ આશ્રય જે જેનું લે છે એ તો ધ્રુવ છે. ભાઈ આપું સમજાણું કાંઈ પ્રભુ. એવા આત્માને આત્મા વળી પાછો પરિણતિ તો લીધી. આત્મા વળી કે આખા ધ્રુવ વળી છે. ના પ્રભુ. હા, એ નિર્વિકલ્પ દ્રવ્ય, નિર્વિકલ્પ ગુણ ને નિર્વિકલ્પ પરિણતિ એ ત્રણેય આત્મા એમ ગયું. હા હા, સમજાય છે કાંઈ? જી પ્રભુ. આત્મા નિજ આત્માની પાસે એવો મારો આત્મા. હાજી. પર્યાય એમ જાણે છે કે આ મારો આત્મા, આ નિજ આત્મા. એવા આત્મા વળી જ રાગ વળી ને વ્યવહાર વળી નહીં. આત્મા વળી જ આત્મામાં કાય તો આવે છે. એના કાય તો પર્યાયમાં છે, પણ એનું વજન નથી, જોર નથી. સમજાણું કાંઈ પ્રભુ? કાય તો પર્યાય પણ એનું જોર નથી, જોર દ્રવ્યનું છે. સમજાણું કાંઈ પ્રભુ? આત્મામાં સ્થિત રહીને વિભાગ પર્યાય આત્મા વડે જ આત્મામાં સ્થિત રહીને નિર્વિકલ્પ પ્રણતિ દ્વારા નિર્વિકલ્પ આત્મામાં સ્થિર રહીને વારંવાર તેમાં મારું વલણ છે. એને એકાગ્રપણે ભાવું. ભાવનો અર્થ વારંવાર એકાગ્રતા ખરું છે. એકાગ્રતા એક સમયની બીજી સમય એમાં એકાગ્રતા એમાં જ વર્તે છે. સમજાણું કે આ તો શબ્દોનો અર્થ જ સમજવા જઈ કઠમાં આવી સમાય. આ તો 8 વર્ષની છોડી હોય તો 5 સમાય. 8 પચંગી અઠંગી ને હા હા, ઘરમાં વાંધો હોય છે કઈ. એમ કે પ્રતિજ્ઞા એવી રીતે હોય સામાયિક તો એને પછી લીવી કે નહીં, પણ પ્રતિજ્ઞા જૂઠી હતી. અમારા દરરોજ સામાયિક આથી કરીએ પ્રતિજ્ઞાની, પણ સામાયિક નું ભાન જ ક્યાં હતું તને? સામાયિક કોને કેવી ક્રિયાકાંડ હવે નાકમ પડે. એ તો અનંત વાર એવું તો કર્યું છે, એમાં હું શુભ શુભ ભાવ છે તો એ મિથ્યા સહિત છે. શુભ ભાવનું આચરણ કરવા જેવું છે એવી બુદ્ધિ ત્યાં મિથ્યા છે. એનું આચરણમાં રોકાણો છે તે શુભ ભાવ છે. તો માર્ગ તો આ છે, એને પેલો નિર્ણય કરવો પડશે. બરાબર. નિર્ણય કરીને અનુભવમાં આવવું એ માર્ગ છે. બરાબર. નિર્ણય કરીને રોકાવું એમ નથી. સમજાણું કાંઈ? સાચું પ્રભુ. વારંવાર ભાવું છે ને મોહું મોહું. ધર્માત્મા એ તો મોહું મોહું વિતરાગપણાનો ઉપદેશ કરવામાં આવે છે. હાજી એવું વારંવાર વિતરાગપણાને જો એક ભાવું છું વારંવાર. મુનિઓએ ઉપદેશમાં એકલો વિતરાગ ભાવનો ઉપદેશ દેવો. રાગ થી આ થાય છે ને રાગ કરવા જેવો એ ઉપદેશ મુનિ નો હોઈ શકે. હા, ચોવીસ વર્ષના એક મને આચાર થયા એનું લખાણ 24 વર્ષનો છે.
સાધુ અરજીકાંડ ઘણું 10 ગાડી 14 આચાર પદે તો 24 નંબર નિર્મળ સંગત છે ના અમારી એ 14 નંબર દાખલા 8 વર્ષ તો કેવો પામે છે પામે ને કોણ માટે 24 વર્ષે આચાર પદ દેવામાં વાંધો શું છે? વાંધો નથી હોય તો 24 છે નિર્મળ સાધન છે બેઠા તમે સાધુ શંકર આર્યા શંકર સુલભ શંકર ટોળું છું પછી મને કઈ લો અરે ભાઈ સાધુ પણ કોને કેવું હોય સાધુ પણ એની વ્યાખ્યા હતા હાજી સામાયિક કહો સાધુ પણ કહો એક દેશે શ્રાવક પણ સાધુ છે એક દેશ સાધક છે નમૂના એની જાતનો હોય કે આકર ને ઠેકાને ઝેર બતાવે કે આ નમૂનો એનો છે એમ આકર નું મોટો ઠગલો હોય 10,000 નો પછી એમાંથી થોડું કાળી જેરી નીકળતી છે નમૂનો આ નમૂનો રૂના ગહાડા હોય મોટા હે રૂનો મોટો શું કહેવાય ઢોકળું એમાંથી કાઢ્યું થોડું વેળું લેવાય એનો નમૂનો છે હે વેશ જ ક્યાં હતો એમાં જડની પર્યાય શરીરની પર્યાય તો માટીની જડની છે એમાં આત્મા પર્યાય ક્યાં એની શુભ્રાગ તો એનામાં આ થાય છે એને પોતાનું માને છે ને એમાં એને સ્વાભાવિક માને છે તો મિથ્યા ભાવ છે આખું કામ છે એના ઘરમાં બધું તરણ છે હે ભૈયા બીજા હોય શ્વેતમના હોય દિગંબર ભાઈ હોય સ્થાનકવાસી એક ઘરમાં 3 સૌનું તાણે સંભાવ એનો સંભાવ કહેતા છે સંભાવની વ્યાખ્યા એવી અંદર લાડવાને અંદર બે હરખા છે હા આખી વાત છે ને એવું નથી અનાદિની રૂટી છે ને સંસારી છે ને એ બીજી વાત સાંભળે છે દિગંબર કોઈ સંપ્રદાય નથી વસ્તુનો સ્વભાવની વાત છે આપણો સમજાય છે કાંઈ પ્રભુ શ્વેતાંબર માથાની ભાષામાં એ વસ્તુની સ્થિતિ જ નથી આ બધા 40 વર્ષ 50 વર્ષ સાંભળનારા પૂછો છે સાંભળ્યું તો કોઈ દી હતું ક્યાં એ બની ગયા ક્રિયા કરીને હાજર આવે છે અમારે ભગવાન બેઠા ને કહે આ ગુલાબચંદ બેઠા ને કહે આ તો અભ્યાસી કહેવાય વિશાલ કહેવાય ને ચોપડા બહુ ફેરવા થયું એમ હે ક્યાં એમ કીધું મુસલમાન બનાવે એમ એ તો એક જણ એમ કહ્યું હતું લાલચંદ મહેતા વકીલ વાંકાનેરમાં લાલચંદ મહેતા વકીલ બહુ સારા શ્વેતાંબર એના અગ્રેસર વાંકાનેર ને વકીલ મોટા પછી ગામમાં સાધુ આવ્યા છે શ્વેતાંબરના સાધુ એટલે એને માનશું કે લાલચંદભાઈ આવો કઈ પ્રશ્ન ઉત્તર કરવા હોય તો હું આચાર મારા આવ્યા છે એટલે કે જો ભાઈ હું તો શ્વેતાંબર સાધુ શ્વેતાંબર ને અને મુસલમાનને હરખામાં
દરેક મિથ્યા ચાલે છે ને ભાઈ. આમાં 5માં મોક્ષ માર્ગ પ્રકાર હું કહેવાયો કે આવા પણ બે ગ્રહિત મિથ્યા બે ગ્રહિત મિથ્યા થતી છે. વાત એ થાય પણ માગે આખી જૈન શ્વેતાંબર મુસલમાન જેવા કે વકીલ હું બોલે બાકી વકીલ હતા અને આ હતા શ્વેતાંબર. પછી આને આ લાગી ગઈ વાત કે માર્ગ આ હતો એવો માર્ગ છે ક્યાંય નથી. જાય એને દુઃખ લાગે એનો પ્રશ્ન છે. આ તો માર્ગ શોધ સમજાય છે સાહેબ? બરાબર છો. અહીં તો હું અદ્વૈત અખંડ અભેદ છું એવું વિકલ્પ અક્ષમતાને વિતરાગતાને રોકનારો છે. બરાબર. એવી વાત પરમાત્મા સર્વજ્ઞના માર્ગ સિવાય ક્યાંય છે? સમજાણું કાંઈ? વ્યક્તિ પ્રત્યે વિરોધ ન હોવો જોઈએ. એની માનતા હોય એની હારી દ્વેષ ન હોય. કોઈ પણ વ્યક્તિઓ હોય એની માનતામાં દ્વેષ ન હોય પણ જેવું સ્વરૂપ છે એવું માનવું તો કરવું પડે ને. સમજાણું કાંઈ? શ્રીમદ મારે છે આત્મજ્ઞાન સમદર્શિતા આવે છે ને. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે હૃદય પ્રયોગ. સમદર્શિતાની વ્યાખ્યા કરી છે મારે કે બધા હરખા એમ નહીં. એ તો મૂંડ છે મારા. પણ કુધર્મ ને કુધર્મ કહે, સુધર્મ ને સુધર્મ આચરે, કુગુરુ ને કુગુરુ કહે માને મનાવે, અને કુધર્મ ને કુધર્મ કહે માને મનાવે, સુધર્મ ને સુધર્મ એ એનું નામ ક્ષમતા છે. બરાબર કેસી કરી છે ને હિલ્લાઓ એ પુસ્તક છે ને મોટું મોટું પુસ્તક છે આત્મજ્ઞાન સમદર્શિતા. એમાં નથી એમાં નથી મને એનો અર્થ ના મોટામાં અર્થ છે આત્મજ્ઞાન સમદર્શિતા. કેટલા નીકળી ગઈ ઘણા મોટી નથી. વિચય ઉદય પ્રયોગ. હા અપૂર્વાણી પરમ શુદ્ધ સદગુરુ લક્ષણ યોગ પોતે નહીં તો હજી આમ શ્વેતાંબર નિગમન પોતે લખાણ આમ કે જો અર્થ કરતા પોતે અર્થ પોતે ભર્યા છો આત્મસંધિના. મોટું છે આજુ આ બધા નથી આજુ સમદર્શીપણું એટલે લૌકિક ભાવનો સમાન ભાવ, અભેદ ભાવ, એક સરખી બુદ્ધિ, નિર્વિશેષપણું નહીં. બધા હરખા છે એમ નહીં. કાચ ને હીરો બે સમાન ગણવા, સત્સુત અને અસત્સુતમાં સંપૂર્ણ ગણવું એ સંભવ નહીં. સદધર્મ ને અસદધર્મના ભેદ માનવો અને સદગુરુના સદગુરુને વિશે એક સરખી બુદ્ધિ રાખવી, સદદેવ અને અસદદેવને વિશે નિર્વિષપણું દાખવવું, બંનેને એક સરખા ગણ ઇત્યાદિ સમાન વર્તી એ સમદર્શિતા નહીં. એ તો આત્માની મૂળતા, એ વિવેક શૂન્યતા, વિવેક વિકળતા. સમદર્શી એક સતને સત જાણે બોધે, અસતને અસત જાણે નિષેધે, સત્શ્રુતને સત્શ્રુત જાણે બોધે, કુશ્રુતને કુશ્રુત જાણે નિષેધે, સદધર્મને સદધર્મ જાણે બોધે, પોતે જાણે કલ્પના કરે એમ, અસદધર્મને અસદધર્મ જાણે નિષેધે, સદગુરુને સદગુરુ જાણે બોધે, અસદગુરુ અસદગુરુ જાણે નિષેધે, સદદેવને સદદેવ જાણે નિષેધે, અસદદેવને સદદેવ જાણે નિષેધે ઇત્યાદિ. જે જેમ હોય તેને તેમ દેખે જાણે સ્વરૂપે તેમાં રાજદ્વેષી ઈષ્ટની બુદ્ધિ ન કરે એ પ્રકારે સમદર્શીપણું જાણવું. શ્રીમદ મોટું 31 વર્ષનું છે. મોટા પુસ્તક છે. પોતે અર્થ પોતે ભેગા ધર્મ ને સદધર્મ ને બધા સરખા, વિવેક વિકળતા મૂંડ છો કે
સમજાણું કાંઈ? પ્રભુ એ લાલભાઈ આવું કેજો, આએ હાચું આએ હાચું સંભાવ આપો ભાઈ. એમ સંભાવ ન હોય એમ સંભાવ તો મિથ્યા વ્યૂ. હા 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 સમજાણું કાંઈ? જી 207 થઈ, હાજી 208. વિકલ્પ ઉપન્યાસ અલમ અમી અભિભવ કરે અખંડાનંદ આત્મા નિખિલ નૈરાશી અવિષય અયં દ્વૈત દ્વૈતો ન ભવતી તત કથંચિત અચિરાત તદંતમ એકમ વંદેહમ ભવભય વિનાશાય સતતમ. પ્રભુ ભવના કરનારા એવા વિકલ્પ કથનોથી બચતા. દેખો, હું અભેદ અખંડ સર્વજ્ઞ કયો એવો આત્મા છું, એવો અભેદનો વિકલ્પ હાજી એ ભવ ભય ના કરનારા છે. ભવના કરનારા એ વિકલ્પ છે. એ ધૂરે લઈ જાય. કોણ કેતું લઈ જાય? એ ચેતનજી હોય તો ઝેર એ અમૃત કો લઈ જાય ને થોડું પીને પછી ઉઠકારતે ના આવતા છે કે નહીં? ભવના કરનારા આ વિકલ્પ ભાવના જો એના કથનો હાજી અને ભાવ બે જાય કથન ભવના કરનારા. જી પૂર્ણાનંદ શુદ્ધ સર્વજ્ઞ પરમાત્મા એ જોયું એવું આત્મા, હાજી એવો છો એવો જે વિકલ્પ રાગ વિકલ્પ ને રામ ભવનો કરનાર છે. રાગ બીજો સાધારણ શુભ ભાવ તો ભવનો કરનાર છે, પણ એના એક રૂપમાં અદ્વૈત ને દ્વૈતના વિકલ્પો ભવના કરનારા છે. એવું માર્ગ વિતરાગનો શ્રી ભગવાન ભવના કરનારા એવા વિકલ્પ કથનાથી બસ થાવ અલમ. આ તો ભાઈ ઠરીને આત્માને પામવો હોય એની વાત છે. બરાબર પ્રભુ રખડપટ્ટી કરવી તો એવી જાઉં બહુ છે. રખડવાના ઘણા રસ્તા. હાજી છૂટવાનો એક રસ્તો આત્મા તરફ ઢોળીને વિતરાગતા પ્રગટવી. હે હા હા કે છે ભવના કરનારા વિકલ્પથી બસ થાવ. જે અખંડાનંદ સ્વરૂપ છે ભગવાન આત્મા એક રૂપ અખંડ આનંદ સ્વરૂપ જેનું છે. વાહ પ્રભુ સમજાણું કાંઈ? જી જેનો ત્રિકાળી સ્વભાવ હાજી એક અખંડ સ્વરૂપ છે. વાહ પ્રભુ અખંડાનંદ. હાજી અને અખંડાનંદ પુસ્તક આવે છે ને હાજી. છાપું અમદાવાદમાં, એ નહીં અતિન્દ્રિય આનંદ સ્વભાવ અખંડ એક રૂપ વસ્તુ છે. હાજી એવા સમસ્ત નૈરાશ્યનો વિષય છે. ગુણ ભાવનો તો વિષય નથી, પણ નય આ નીચે ને વ્યવહાર એવા જે વિકલ્પો એનો એ વિષય નથી. નય સંબંધી જે વિકલ્પ એનો એ વિષય નથી. બરાબર સમજાણું કાંઈ? હાજી નિશ્ચય નથી. હું એક રૂપ અભેદ એવો વિકલ્પનો પણ એ વિષય નથી. અને હું ગુણ આવો છું એવો ભેદનો વિકલ્પનો પણ એ વિષય નય રાખી. નયનો ઢગલો ગમે એટલી નહીં હોય એમ કે છે. આ તો વિકલ્પ ભાગ લઈ છે. સમસ્ત નય રાશિનો અવિષય છે.
એટલે કે વિકલ્પના પ્રકાર ગમે એટલા ઉઠે પોતાના દ્રવગુણ પર્યાયના ભેદવાળા કે અભેદ એનો વિષય નથી. એનાથી આત્મા પકડાયો નથી. માટે આ કોઈ અવર્ણનીય આત્મા, અવર્ણનીય આત્મા કથન કરવા જાય ત્યાં વિકલ્પ ને ભેદ ઉઠશે બધો કે રૂપી આનંદ ઘન ભગવાન જેના એક સમયના સ્વાદ આગળ ઇન્દ્રના ઇન્દ્રાસનો ઝેર જેવા દેખાય. આખી દુનિયાના સુખની કલ્પનાની રુચિ જ્યાં ઉડી જાય. અખંડાનંદ સ્વરૂપ એવું સ્વરૂપ જ છે એમ કે બસ અખંડ આનંદ વાળો એમ નથી લીધો. ભગવાન વિતરાગ અખંડ આનંદની મૂર્તિ છે. વિશ્વાસ લાય, વિશ્વાસ ભરોસાની હરાણી ચડાવે ને આત્માને. ઓહો, એ નિર્મળ પર્યાયની વાત છો. એવો એ માટે આ કોઈ આત્મા અદ્વૈત અવર્ણ્ય છે, એને દ્વૈત કે અદ્વૈત રૂપ નથી. હું ઈચ્છું કે અદ્વૈત એવી વાસનાની વૃત્તિ ઉઠે છે, એ વાસના ચડાવે, એનું એ રૂપ નથી. નૈરાશ્ય નો વિષય નથી એમ કીધું. અદ્વૈત અદ્વૈત રૂપ નથી પોતે એમ કહ્યું. એ દ્વૈત અને દ્વૈતના વિકલ્પથી રાગથી પર છે. આવો જ એનો સ્વભાવ છે. તેને એકને હું એવા આત્માને એકને હું, બીજા ભગવાન કે તીર્થંકર કે એને નહીં એમ કહેતા. સમજાણું કે આવી વાત કારણ કે વિના સાંભળવા મળે ને એવી ઈચ્છા. સંયોગ છે ને સાંભળવું તો બરાબર જોઈએ ને. આ વસ્તુ પુનથી સાંભળવાથી પાર છે. એને હું અલ્પકાળમાં ભવભયનો નાશ કરવા માટે ઘણું શરૂ કર્યું હતું કે વિકલ્પ પુણ્ય પાપ નયનો વિષય ઉઠે એ અથવા દ્વિત વિકલ્પ ઉઠે એ બધા ભવના કરનારા છે. ભવના અભાવ સ્વરૂપ એવું છે ભગવાન આત્મા. એવા એકને હું, એકને હું તો વિકલ્પ પણ સમજાવવું છે રીતે સમજાણું કાંઈ. અલ્પકાળમાં ભવભયનો નાશ કરવા માટે ઓહો અલ્પકાળમાં સંસારનો અંત લાવવો છે. સતત ઊંડું છું. મારું નિરંતર આદર દ્રઢ સ્વભાવમાં છે. બરાબર સમજાણું કાંઈ. મારી પર્યાયમાં નિર્મળ દશામાં આદર વંદન કરવાનું દ્રવ્યને વંદન કરું છું. સતત નિરંતર સમ્યક દ્રષ્ટિનું નિરંતર પરિણમન દ્રવ્ય ઉપર જ હોય છે. સમજાણું કાંઈ. બરાબર સતત વંદું છું. બસ 8 થઈ કવર છે ને.
જી હા 5 શ્લોક છે ને? જી હા 3 બાકી છે. પ્રમાણ વચન ગુરુદેવ.